તો મહાશિવરાત્રિના મેળા પૂર્વે ભવનાથમાં રાજસ્થાની શ્રમિકો જાહેરમાં નોનવેજ રાંધતા હોવાના આક્ષેપ સાથે મામલો ગરમાયો છે। ત્યારે ભવનાથ જવાના રસ્તા પર ગિરનાર દરવાજા પાસે આ ઘટના બનતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। તો રાજસ્થાનથી આવેલા શ્રમિકોએ મંદિરની સામે જ નોનવેજ રંધાતું હોવાનો આક્ષેપ થતાં બજરંગ દળના સંયોજક હિતેશ મેર અને ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। આ ઘટનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાતા 100 નંબર પર જાણ કરી પોલીસને પણ બોલાવવામાં આવી હતી। ત્યારે ભવનાથ વિસ્તારની મર્યાદા જાળવવા બજરંગ દળે પોલીસને કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી હતી। જી આજે અમારું આજે સૃષ્ટિના સર્જનાર એવા ભગવાન વિશ્વકર્માનું અહીંયા અમારું મંદિર આવેલું છે, જેને 18 પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ભગવાન વિશ્વકર્માનું મંદિર છે, જેણે આ સૃષ્ટિની રચના કરી, રાતોરાત દ્વારકાપુરી લંકાપુરી બનાવી। એ ભગવાન વિશ્વકર્માની જગ્યાની સામે આજે આઉટ સ્ટેટમાંથી આવતા લોકો જે અહીંયા રોડ ઉપર આપણો પવિત્ર મહાપર્વ છે, આજે મહાપર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે તંત્ર દ્વારા ખુલ્લેઆમ છૂટ આપી દીધેલી છે અને રોડની બે સાઈડો આજે દબાવી અને આ લોકો વિધર્મીય જે પ્રવૃત્તિ કરે એવી પ્રવૃત્તિ કરી અને અહીંયા જાહેર રોડ ઉપર માંસ મટન આજે આ લોકો બનાવે છે। અને એ પણ આપણો આજે તંત્ર દ્વારા મહા મહેનતથી આજે આટલી બધી સુવિધાથી સજ્જ આ મિની કુંભ મેળો જૂનાગઢમાં જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આવી પ્રવૃત્તિ થાય છે, તો આ તંત્ર કેમ ઊંઘે છે? ભવનાથ ખાતે જે ભવનાથ ગેટ જેની બાજુમાં રાજસ્થાની લોકો દ્વારા એક મચ્છી મટન બનાવતા હતા। અમારા કાર્યકર્તા અહીંથી ગુજરેલા એટલે એને ધ્યાનમાં આવતા મને જાણ કરેલી। હું મારી ટીમને સાથે રાખી અને ઘટના સ્થળ ઉપર આવ્યો તો અહીંયા નોનવેજ બનાવતા હતા એક મંદિરની સામે। એટલે આની હિન્દુ સમાજની લાગણીઓ દુભાઈ છે ને આવનારા ગણતરીના દિવસો જ બાકી છે આમ તો ભવનાથ શિવરાત્રિના મેળાને લઈને। તો શિવરાત્રિના મેળામાં જો આવા કૃત્ય થાય એ જરાય સાખી લેવામાં નહીં આવે। જો હવે પછી આવા કોઈ પણ પ્રકારના કાર્ય થયા તો બજરંગ દળ જરાય સાખી લેવામાં નહીં આવે અને પોલીસને સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવશે। જય શ્રી રામ।